આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું વોટર હાર્વેસ્ટિંગ અને વૃક્ષારોપણને લઈ નિવેદન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું। મોદીજીના નેતૃત્વમાં અનેક પ્રયોગો થયા છે। વૃક્ષારોપણ અને જળ સંચય જેવા પ્રયોગો થયા છે। દરેક કાર્યકરો પોતાને ત્યાં જળ સંચયનો પ્રયોગ કરે છે। જમીન પાણીમાં ઉતારો, બોરના પાણીની ક્વોલિટી સુધરશે। વૃક્ષારોપણ માટે 10,000 વૃક્ષના છોડ કાર્યકરોને આપ્યા છે। હવે સમગ્ર દેશમાં જળ સંચય અને વૃક્ષારોપણની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ત્યારે સુરત સહિત સમગ્ર દેશ ઉપરાંત વિદેશોમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે સુરતના ચોક બજાર સ્થિત લાલ કિલ્લા પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ રેશમાબેન લાપસીવાલા। રેશમાબેન, આજે વિશ્વ યોગ દિવસ મનાવવાનું કારણ? યોગ એ એવું એક સાધના છે કે જેનાથી આપણું શરીર ખૂબ જ સારું રહે છે, આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે અને યોગથી કોઈ પણ રોગોને મટાડવા હોય ને તો એ મટી શકે છે। એના માટે આપણે યોગ કરવા જોઈએ। યુવાનોને અત્યારે ફાસ્ટ લાઈફમાં શું કહેશો? આપણે કોરોનાનો કાળ જોયો છે, ઘણા લોકો મૃત્યુ પામ્યા, પરંતુ જેને યોગ અને કસરત જેવી સાધનાઓ કરી છે ને એ લોકો એમાંથી ખૂબ જ ઝડપથી બહાર આવી શક્યા છે। એટલે યુવાનોને હું એટલું જ કહેવા માંગીશ કે આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ એ જંક ફૂડની જગ્યાએ આપણે જે ઘરનો ખોરાક હોય છે, જે સાદો ખોરાક હોય છે, જેમાં આપણો સમાવેશ હોય છે દાળ ભાત શાક રોટલી, એનો સમાવેશ કરી અને સાથે સાથે આપણા દિનચર્યામાં આપણે યોગ અને કસરતનો જો સમાવેશ કરીએ ને તો આપણે આ જે અત્યારે જે તકલીફો આવી રહી છે યુવાનોમાં એ તકલીફોમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ। છેલ્લો પ્રશ્ન, આપ કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને શું કહેશો? ચોક બજાર ખાતે આજે ઐતિહાસિક જે કિલ્લો છે 21મી જૂન યોગ દિવસનો આજે યોગ દિવસના આંતરરાષ્ટ્રીય 10મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો છે। જમ્મુ અને કાશ્મીરમાં આજે 50થી 60 લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા। એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો। યોગ એ આપણી સંસ્કૃતિ છે, યોગ એ આપણું જીવન પણ છે। કોઈ પણ પ્રકારની દવા વગર, કોઈ પણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય। જે આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી, એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 176 જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા। એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો 176 દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા। આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ, એના અભ્યાસમાં પણ, એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સમાવવામાં આવ્યો છે।